બોરવેલ સબસિડી યોજના 2025 ખેતરમાં બોર કરવા માટે મળશે ₹50,000ની સહાય। જલ્દી જાણો માહિતી। ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજના બહાર પાડવામાં આવી છે। એમની અંદર એક બીજી યોજના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે બોરવેલ સબસિડી યોજના, કે જે યોજનામાં સરકાર દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ ₹50,000 જેટલી છે। ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના બહુ જ સરસ છે, જેને અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। આજના આર્ટિકલ દ્વારા અમે તમને બોરવેલ સહાય યોજના વિશેની વાત કરીશું। આ યોજના અંતર્ગત કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની તમામ માહિતી આજના આર્ટિકલ દ્વારા અમે તમને આપશું, જેથી અમારા આર્ટિકલ અંત સુધી વાંચો। બોરવેલ સબસિડી યોજના 2025 વિશે। બોરવેલ સબસિડી સહાય યોજનાના નામ પરથી આપણે જાણી શકીએ છીએ કે બોરવેલ બનાવવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે। તો આ સહાય એ ગુજરાત સરકારના બાગાયત વિભાગની એક પ્રકારની યોજના છે। આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કેટલીક પાત્રતા અને શ્રદ્ધો મુજબ અરજી કરવાની રહેશે, જે અમે તમને જણાવેલ છે। બોરવેલ સહાય યોજના 2025માં બોરવેલ સબસિડી યોજના કોને કોને લાભ મળશે, તો મિત્રો આપણે આમાં જોઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે। તો આ યોજનાની અંદર લાભ ફક્ત ઓઇલ ફાર્મનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ લાભ મળશે। જે ખેડૂત મિત્રો ઓઇલ ફાર્મનું વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને 50%ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળશે। નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ કંપની ખેતી કરતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। NEMOOPની ગાઈડલાઈન મુજબ અમલ કરવાનું રહેશે, જેની અંદરના ખેડૂતોને ખાતર એક વખત અરજી કરવાની રહેશે। બોરવેલ સબસિડીમાં મળવાપાત્ર લાભો જોઈએ તો બોરવેલ પંપ સેટ યોજનાની અંદર ખેડૂતોને જે ઓઇલ કંપની ખેતી કરી છે તેમને બોરવેલ માટેના કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹50,000ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો, બોરવેલ સબસિડી યોજના 2025ના જરૂરી દસ્તાવેજો શું છે તે જોઈએ। તેમાં જાતિનો દાખલો, જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, જમીનની વિગતવાર સત્તાવાર અને 8 અનો ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને સંમતિ પત્ર। બોરવેલ સબસિડી યોજના 2025 અરજી કેવી રીતે કરવી। બોરવેલ સબસિડી યોજનાની અંદર અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અમે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે, જેને અનુસરીને તમે સચોટ રીતે અરજી કરી શકશો અને બોરવેલ સહાય યોજના 2025માં લાભ લઈ શકશો। મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ખેડૂત પોર્ટલના હોમ પેજ પર જવાનું રહેશે। ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે। તેમાં બાગાયતી યોજનામાં અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરીને તમારે બોરવેલ પંપ સેટની યોજના પર ક્લિક કરવાનું રહેશે અને એની અંદર અરજી કરવા પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે। મિત્રો, ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય આ ખેડૂત પોર્ટલની અંદર તો હા અથવા તો નાના બટન પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે અને નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે, જેની અંદર સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને અરજી સેવ કરીને કન્ફર્મ કરવાની રહેશે। અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે। મિત્રો, ખેડૂત મિત્રો, આ યોજના કે જેની અંદર બોરવેલ કરવા માટે ₹50,000 સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, તો આ યોજનાની અંદર હાલમાં અરજી ચાલુ નથી, પણ યોજનાની અંદર આ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ થાય ત્યારે તમે યોજનાની અંદર અરજી કરીને લાભ મેળવી શકશો। તેનો સારાંશ આપણે જોઈએ તો કે આ લેખ દ્વારા અમે તમને બોરવેલ સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે। જો તમને હજુ પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને સંપર્ક કરો અને તમારી સમસ્યાને ઉકેલી શકો છો। આવી બીજી બધી યોજનાઓની શૈક્ષણિક અપડેટ સાથે અમારા સાથે જોડાયેલા રહો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ મિત્રો, જે તમને લિંક અમારી ચેનલ પર મળી રહેશે।